નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. આજે વાત કરવી છે મરીન કમાન્ડો દરિયાઈ સુરક્ષા જખો નલિયા કચ્છથી. અમરેલી ખાતે શસ્ત્ર પ્રદર્શનમાં પોતાનું પ્રદર્શનને લઈને જુદી જુદી દરિયાઈ સુરક્ષાના સાધનોનું પ્રદર્શન લઈને આવ્યા છે. તો ચાલો સાંભળીએ મરીન કમાન્ડોને આ વિડીયોમાં. હેલો સર, મરીન કમાન્ડો દરિયાઈ સુરક્ષા માટે એજન્સી જખો નલિયા કચ્છથી અમે જે દરિયામાં ઉપયોગ થવા સાધન લઈને આવ્યા છીએ જે અમરેલી પ્રદર્શનમાં. આ છે સર અમારા સ્મોક સિગ્નલ, જે ઇમરજન્સીમાં અમારે ઉપયોગ કરવાના હોય છે. જે ઇમરજન્સી કંઈ અમે ફસાયેલા હોય તો એમને આકર્ષિત કરવા માટે એમનો ઉપયોગ થતો હોય છે. જેમ રીતે મિર્ચી પાવડર કે જે અમારું જાતે એક હથિયાર છે, જે કોઈ દુશ્મનથી અમને બચવા માટે એમનો ઉપયોગ કરી શકીએ. એવી જ રીતે આ છે સ્કુબા ડાઇવિંગ કિટ, જે પાણીની અંદર અમે અંડર વોટર કરીએ છીએ. આ બીસીડી લાગે, બીસીડી પહેરેલું હોય તો અમે પાણીની અંદર પણ શ્વાસ લઈ શકીએ છીએ. જેથી કરે એની ઉપર એક નાઇફ લાગેલી હોય છે, નાઇફથી જેથી અમે કોઈ સમુદ્ર જાળમાં ફસાઈ ગયા હોય તો તેને અમે કટ કરીને પણ આવી શકીએ. જેવી રીતે કોઈ પાણીની અંદર બોડી છે તો એને શોધખોળ માટે પણ અમે આ બીસીડી પહેરીને અંદર પાણીના ડ્રાઈવ કરતા હોઈએ છીએ. આ છે મોટર યુસેફ બોયા, જે મોટરાઇઝ એક જાતનો રોબોટ જ છે. જે કોઈ વ્યક્તિ સામે 300 મીટરની અંદરમાં કોઈ વ્યક્તિ ડૂબતો હોય તો અમે તેને રિમોટ કંટ્રોલથી રિમોટથી ઓપરેટ કરીએ છીએ અને તેમની પાછળ મોકલી દઈએ છીએ, જેથી તેમાં વ્યક્તિને પકડે તો તેમને તેનો બચાવ થઈ શકે છે. એવી જ રીતે એક આ જીપીએસ કંપાસ છે. જીપીએસથી અમે ડિગ્રી સેટ કરી શકીએ, તેમજ પાણીનો હાઈ ટાઈડ ટેબલ, પાણીની સૂર્યચંદ્રની સ્થિતિ કઈ છે, એવા 200 પ્રકારના આમાં સિગ્નલ હોય છે. આ છે ગલીલ સ્નાઇપર, જેની રેન્જ છે 1000 મીટર. ઇઝરાયલ અને ભારતની બનાવટ છે જે, અને આની રેન્જ છે 1 કિલોમીટર સુધીની. આનું વજન છે 5 કિલો અને 600 ગ્રામ જેવું. આ છે એસઆઈજી 5.56 રાઉન્ડ યુઝ થાય છે. આની અંદર યુપીએસ લાગેલું છે, અંડર ગ્રેનેડ લોન્ચર છે, જે આપણે ગ્રેનેડ પણ થ્રો કરી શકીએ. આ બંને એસઆઈજી છે, એમાં ટેક્ટિકલ લાઇટ નીચે લાગેલી હોય છે. એવી જ રીતે આ એક SD6 9mm SD6 છે, એ સાયલેન્સર લાગેલું હોય છે, જે કે જો કોઈ ભીડમાં દુશ્મનને મારવો હોય તો એ અવાજ નથી કરતી. એવી જ રીતે આ રિફ્લેક્સ સાઇડ લખેલી છે, એમાં રેડ ડોટ્સ દ્વારા અમે ટાર્ગેટ ફિક્સ થાય છે. યસ. બારાબોર ગન છે, જેમાં 38mm રાઉન્ડ વપરાય છે, જે ભારતની બનાવટ છે, જે અવાજ માટે અને રબર બુલેટ માટે પબ્લિક ટોળાને વીખવા માટે તેનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે AK-47 રશિયાની બનાવટ છે અને 3 કિલો 150 ગ્રામ જેટલો વજન છે. 7.62mm રાઉન્ડ વપરાય છે. રેઝિકોન લાગેલું હોય છે. આ છે ઓસ્ટ્રિયાની બનાવટ છે, ગ્લોક પિસ્ટલ GTL લાગેલી હોય છે. આની રેન્જ છે 50 મીટર. 9mm રાઉન્ડ વપરાય છે. તેવી જ રીતે છે 9mm MP5, જેની ઉપર RMR લાગેલું હોય છે અને આની રેન્જ છે 100 મીટર. 30 રાઉન્ડ ભરાય છે. જર્મનીની બનાવટ છે, જે મરીન કમાન્ડોનું જાતીય હથિયાર છે, જે પેટ્રોલિંગ દોરાન અમે આનો ઉપયોગ કરીએ છીએ. ટોર્ચ છે, જે પાણીની અંદર પણ અમે આનો ઉપયોગ કરીએ, સ્કુબા ડાઇવિંગ સાથે લઈ જઈએ છીએ. તેવી જ રીતે આસ્કા લાઇટ છે. આમાં જે ધારો કે રાત્રિના અમારામાં અલગ અલગ સિગ્નલ હોય છે, કે આ રાત્રિનું અમારે ઇમરજન્સી સિગ્નલ હોય છે, કે અમારે હેલ્પની જરૂર હોય તો અમે આ સિગ્નલ દરિયામાં રાત્રિ અમે આનો ઉપયોગ કરી શકીએ. તેવી જ રીતે બાયનોક્યુલર હોય છે, જે દિવસ માટે અમે ડે સાઇડમાં ઉપયોગ કરી શકીએ. આ છે થર્મલ મોનોક્યુલર, જે થર્મલ કુલર માણસની જે ગરમીનો અહેસાસ કરીએ, જેની અંદર લોહીનો પ્રવાહ ચાલુ છે, જેમાંથી એ વ્યક્તિને આવી રીતે ઇન્ફ્રારેડ કિરણો દ્વારા આ લોકોના નેગેટિવ ફોટોઝ બતાવે છે. જે નેગેટિવ ફોટો એનો આમાં 100 મીટર 300 મીટરની અંદરમાં આપણે કહી શકીએ કે કોઈ વ્યક્તિ છે. તે આ છે નાઇટ વિઝન, જે રાત્રિના ગાઢ અંધારામાં પણ ગ્રીન પ્રકાશમાં આપણે જોઈ શકીએ છીએ. કોઈ વ્યક્તિ શુદ્ધ જોઈ શકે, કોઈ કેવો વ્યક્તિ જેમ દિવસમાં આપણે જેવી રીતના જોઈ શકીએ તેવી રીતે રાત્રિમાં અંધારામાં પણ આને ક્લીન જોઈ શકીએ છીએ. આ છે ગ્રેપનલ, જે મરીન ગ્રેપનલ યાની કે રોપ લેડર. અમે આનાથી કોઈ પણ ઓપરેશન દોરાન અથવા એક શિપમાં બીજી શિપમાં ચડવું હોય તો અમે આનાથી ગેસના પ્રેશરથી અમે ઉપર દિવાલ ઉપર બિલ્ડિંગ ઉપર ચડવા માટે આનો ઉપયોગ કરીએ છીએ. જે આ ગ્રેપનલ છે, કોઈ રસી ઓપરેશન દોરાન આનો ઉપયોગ થઈ શકે. તેવી જ રીતે આ છે નોન કિટ શૂઝ, જે અમે બોટોમાં ચડવા માટે એમાં ગિરીશ ઓઇલ લાગેલું હોય, જેથી ને સ્લીપ ન થઈ શકીએ.
જેથી અમે આ બૂટનો યુઝ કરીએ છીએ. આ છે મેગ્નેટિક કંપાસ, જે ડિગ્રી સેટ કરવા માટે તેમજ કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ કંપાસનો ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે 3 વસ્તુ બુલેટ પ્રૂફ છે. ધારો કે બુલેટ પ્રૂફ જેકેટ, બુલેટ પ્રૂફ હેલ્મેટ અને બુલેટ પ્રૂફ ગોગલ્સ. 10 મીટરથી ફાયર કરેલું હોય તો પણ આમાં ઈજા નથી થતી અને માણસ મરતો નથી, જેને ચહેરાનો બચાવ થઈ શકે છે. તેવી જ રીતે આ બુલેટ પ્રૂફ હેલ્મેટ છે કે જે માથા ઉપર હેડશોટમાં ગોળી વાગતી નથી. તેવી જ રીતે બીપી જેકેટ એટલે કે બુલેટ પ્રૂફ જેકેટ, એ પાણી 2 in 1 કામ કરે છે કે પાણીમાં ડૂબવા પણ નથી દેતો અને ગોળી પણ વાગવા નથી દેતો, જે પૂરા હેડથી કમર સુધીના ભાગમાં ગોળી વાગતી નથી. જો આ 3 વસ્તુ પહેરેલી હોય તો. થેન્ક યુ.